આ તરફ સુરેન્દ્રનગરના મૂળીમાં ગેરકાયદે ખનીજ ચોરી ઝડપાઈ। લીમલી ગામેથી રેતી અને માટીની ચોરી ઝડપાઈ છે। 2 જેસીબી 6 ડમ્પર સહિત 3.20 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। 2 ભૂમાફિયા સામે કલેક્ટરે કાર્યવાહી હાથ ધરી છે। આ તરફ ગાંધીનગરના રાયપુરમાં બાળકીની હત્યામાં તપાસ થઈ। પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। આરોપી અનિલે ઘરે બોલાવીને હત્યાનો અંજામ આપ્યો હતો। હત્યા અને લાશને સગેવગે કરવા બાબતે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। રિકન્સ્ટ્રક્શન બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરાયો। કોર્ટે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। પોલીસે આરોપીના 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા। અમદાવાદની 7th ડે સ્કૂલની મુશ્કેલી વધી છે। સ્કૂલને એએમસી એસ્ટેટ વિભાગે શો કોઝ નોટિસ ફટકારી। બાંધકામની મંજૂરી તેમજ પ્લોટ હેતુફેર માટે આ નોટિસ ફટકારાઈ છે। 21 નવેમ્બર સુધીમાં નોટિસનો જવાબ આપવો પડશે। જવાબ નહીં મળે તો ભાડાપટ્ટાનો કરાર રદ કરાશે। એક 7 ડે અંગે થોડી અનિયમિતતા વિસંગતતાઓ માલુમ પડી હતી। તે અંગે એમને એક નોટિસ આપીને વધુ ખુલાસો અને ડોક્યુમેન્ટ સાથે 21/11ની મુદત આપવામાં આવી છે। એમને નોટિસમાં જે વિસંગતતાઓ ખુલાસો પૂછેલો છે, પોઈન્ટ વાઇઝ ખુલાસા પૂછેલા છે એમને કે બી આટલી સ્પષ્ટતાઓ કરવા માટેની વિગતો માંગેલી છે એમની પાસે। આ તરફ આણંદના આંકલાવમાં ગ્રામસભામાં હોબાળો થયો। જોશીકુવામાં ગટરના પ્રશ્નને લઈ હોબાળો થયો। ગ્રામસભામાં 2 પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી ચાલી હતી। ઉગ્ર બોલાચાલી થતાં 2 પક્ષો વચ્ચે ઝપાઝપી થઈ। હોબાળો થતાં ગ્રામસભા મોકૂફ રખાઈ હતી। ચૂંટણી પંચની એસઆઈઆર કામગીરીનો વિરોધ થઈ રહ્યો છે। બીએલઓની કામગીરીને લઈ શિક્ષકોનો વિરોધ। શિક્ષણ પર અસર પડતી હોવાની તેમણે રજૂઆત કરી। એસઆઈઆરની કામગીરીની અંદર જે પણ પ્રકારના 8 પ્રકારના જે અમારા મુદ્દાઓ છે, પ્રથમ જે મુદ્દો છે વોરંટ ઇસ્યુ। જો શિક્ષક કર્મચારી ચૂંટણી પંચનો કર્મચારી નથી, શું એનો વોરંટ કાઢી એના પરિવાર સાથે શિક્ષક જગતની અંદર એને વોરંટથી અને નોટિસો દ્વારા એને ગભરામણ પેદા કરવાની છે? એના વિશે જે પ્રમાણે ઉપરનું જે ખાતું છે એ શિક્ષક બીએલઓને કોઈ પણ પ્રકારે દબાણ આપે, વોરંટ ઇસ્યુ કરે, નોટિસો આપે, એ આ યોગ્ય નથી। એટલા માટે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આજે માનનીય મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યું છે। આ તરફ ગાંધીનગરના પાલજમાં જંગલી જાનવરનો આતંક જોવા મળ્યો। પશુઓનું મારણ થતાં વન વિભાગને જાણ કરાઈ હતી। તપાસમાં કૂતરાના પગના નિશાન હોવાનું સામે આવ્યું। દીપડા હોવાની વાતને વન વિભાગે ખોટી ગણાવી। વન વિભાગે મારણ સ્થળ નજીક પાંજરું મૂક્યું હતું। ફૂટપ્રિન્ટના આધારે વન વિભાગે તપાસ કરી હતી। 7 થી 8 ખેતરોમાં વન વિભાગની ટીમે તપાસ હાથ ધરી હતી। પાલજમાં ગઈકાલે અમને એક મેસેજ મળેલ કે 11 મહિનાના પાડાનું કંઈ ડેથ થયેલ છે અને આસપાસના ખેતર વિસ્તારની તપાસ કરાવતા સ્ટાફ દ્વારા સઘન પેટ્રોલિંગ કરતા અમને કોઈ પણ એવા સાઇન, ઇનડાયરેક્ટ સાઇન પણ જોવા મળેલ નથી। એટલે આ જે મારણ થયેલ છે એની આસપાસ પણ કૂતરાના જ પગમાર્ક જોવા મળેલ છે। એટલે કોઈ બી કેટ કે લેપર્ડની આશંકા જો લોકો વ્યક્ત કરી રહ્યા એ તદ્દન ખોટી છે। આ તરફ ભાવનગરમાં બેફામ ટ્રક ચાલકે એક યુવકનો જીવ લીધો છે। વિઠ્ઠલવાડી જીઆઈડીસી વિસ્તારમાં અકસ્માત સર્જાયો। બેફામ ટ્રક ચાલકે બાઇકને અડફેટે લેતા યુવકનું મોત થયું છે। અન્ય 2 ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે। વેસ્ટર્ન રેલવે એમ્પ્લોય યુનિયન અમદાવાદે વિરોધ પ્રદર્શન કર્યું। રેલ કર્મચારીઓની વિવિધ પડતર માંગણીઓને લઈને આ વિરોધ પ્રદર્શન કરાયું હતું। ગાંધીધામ રેલવે સ્ટેશન પાસે આ તમામ લોકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા। યુનિયનના મંડળ મંત્રી ઘનશ્યામ યાદવની આગેવાનીમાં આ સૂત્રોચ્ચાર કરાયા હતા। મંડળ અધ્યક્ષ જ્ઞાનેન્દ્ર વર્માની આગેવાનીમાં ધરણા કરાયા હતા। WREUના સંયુક્ત મંડળ મંત્રી સંજયભાઈ સૂર્યબલીએ પણ સૂત્રોચ્ચાર કર્યા। રેલવેના લોકો પાયલટની પડતર માંગણીઓનો ઉકેલ લાવવા માટે માંગ કરાઈ। લોકો પાયલટની કામગીરી અને સુવિધાઓ વધારવા પણ માંગ કરાઈ છે। લોકો પાયલટના અનિશ્ચિત ડ્યુટી અવર્સને લઈને પણ વિરોધ કરાયો। રનિંગ સ્ટાફની ડ્યુટી 9 કલાકથી વધુ ન હોવી જોઈએ તેવી પણ માંગ કરાઈ। રેલવે બોર્ડે નક્કી કરેલ 8 કલાકના બદલે વધુ ભારણ હોવાના સામે વિરોધ કરાયો છે। ડીપી ત્રિપાઠી સમિતિની ભલામણોને અનુસરવા રેલવેને અનુરોધ કરાયો। 36 કલાકની અંદર રનિંગ સ્ટાફને હેડક્વાર્ટર પરત મોકલવા માંગ કરાઈ। રનિંગ સ્ટાફને 72 કલાક હેડક્વાર્ટરની બહાર રાખવાનું બંધ કરવામાં આવે।
વેસ્ટર્ન રેલવે અમદાવાદ ડિવિઝનના કર્મચારીઓ આ મામલે વિરોધ કરશે. એક સમયે હીરાનગરી તરીકે ઓળખાતા પાલનપુરમાં આજે હીરા ઉદ્યોગ મૃતપાય અવસ્થામાં છે. એક બાદ એક હીરાના કારખાનાઓને તાળા લાગી રહ્યા છે, જેને લઈ રત્ન કલાકારોની હાલત દયનીય બની છે. પાલનપુરમાં એક સમયે 800થી વધુ હીરાના કારખાના ધમધમતા હતા. 50થી 60 હજાર રત્ન કલાકારો કામ કરતા હતા. હાલમાં માત્ર 120 જેટલા કારખાના જ કાર્યરત છે, જેમાં 10થી 12 હજાર જેટલા રત્ન કલાકાર કામ કરી રહ્યા છે. એમાં આ વર્ષની દિવાળી તો પાલનપુરના હીરા ઉદ્યોગ માટે ચિંતાની દિવાળી બની રહી. દિવાળી બાદ પાલનપુરના 120 કારખાનામાંથી પણ કેટલાક કારખાનાઓના શટર પડી ગયેલા છે. હાલમાં માત્ર 10% કારખાના જ ખુલ્યા છે, ત્યારે બેરોજગારીનો ભોગ બની રહેલ રત્ન કલાકારો માટે સરકાર કોઈ સહાય કે યોજના ઘડે તેવી રત્ન કલાકારોમાં માંગ ઉઠી છે. બનાસકાંઠામાં 1000 ઉપર કારખાના હતા. ખાસ કરીને પાલનપુરમાં 800 આસપાસ કારખાના હતા. આજે કારીગરો માંડ બચ્યા છે 10-15 હજાર, કારણ કે એક સમયે તો 50થી 60 હજાર કારીગર કામ કરતા હતા. પરિસ્થિતિ બહુ ખરાબ છે. રત્ન કલાકારોને એમનું જીવન ધોરણ કેવી રીતે ચલાવવું એ મુશ્કેલીમાં છે. અને છેલ્લા એમ સમજો કે દિવાળી પછી 1 મહિનો થયો વેકેશન પાડે. ગયા મહિનાની 12 તારીખ 10-12 તારીખે બંધ કર્યું, આજે 14 તારીખથી, છતાં પણ હજુ કારખાના ખુલ્યા નથી. ડાયમંડ રત્ન કલાકાર ભાઈઓની પરિસ્થિતિ એવી કફોડી છે કે ઘર ચલાવવું, બાળકો ભણાવવા કે કંઈ કામ કરવું, અત્યારે ઘરના અંદર કંઈ હોતું નથી. જમવાના પણ ફોફા પડી જાય છે, બીજું કંઈ કામ મળતું નથી. તો રત્ન કલાકાર ભાઈઓને કરવું શું? એ માટે સરકારની વિનંતી છે કે કંઈક અમારા રત્ન કલાકાર ભાઈઓ સામે જોવે. પહેલાં પોઝિશન સારી હતી, હાલની અંદર જેમ દાડા ગયા ને જેમ પરિવર્તન આવ્યા હતા ને એમ રીતે આ ડાયમંડના જે હીરા ઘસ્યા 50,000 બનાસકાંઠામાં હીરા ગયા હતા, એની જગ્યાએ હાલ 20,000 હીરા ઘસ્યા નથી. કે રોજીરોટી આ ધંધા ઉપર હતી ને એ બધી જતી રહી. પબ્લિકને ઘર ચલાવવું કે છોકરોને ભણાવવું કે ભાડું ચૂકવવું, દાડા હાલ 300 રૂપિયા કરવા કાંઠા પડી ગયા. બનાસકાંઠામાં કુપોષણ અને શિક્ષણની ગુણવત્તા સુધારવા જિલ્લા વહીવટી તંત્રએ નવતર પ્રયોગ હાથ ધર્યો છે, જેની શરૂઆત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં ભાભરના કુવાડા ગામથી કરવામાં આવી. જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓએ આજે ગામની પ્રાથમિક શાળાના બાળકો સાથે મધ્યાહન ભોજન લીધું. આ નવતર પહેલ મુજબ હવેથી અઠવાડિયામાં 1 દિવસ અધિકારીઓ શાળાના બાળકો સાથે મધ્યાહન ભોજન લેશે. એક નવા અભિગમ સાથે દરેક પ્રાથમિક શાળા અને આંગણવાડીની અંદર દર વીકમાં જિલ્લાના 100 જેટલા અધિકારીઓ દર વીકમાં એ શાળાની મુલાકાત લે, 2 કલાક જેટલો સમય ત્યાં રોકાય અને ત્યાંનું ફૂડ કુપોષણની સામે એ કામમાં ગુણવત્તા ચેક કરે, સાથે બેસીને ભોજન કરે. આ તરફ નડિયાદ શહેરને સ્માર્ટ સિટી તરફ આગળ વધારવાના એક મહત્વપૂર્ણ પગલા રૂપે નકશા પ્રોજેક્ટ અંતર્ગત મિલકતોનું અદ્યતન ડ્રોન ટેકનોલોજી દ્વારા સર્વેક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ શહેરની દરેક મિલકતનો સચોટ ડિજિટલ નકશો તૈયાર કરવાનો છે. ડ્રોન ફ્લાઇટની કામગીરી 13 નવેમ્બરથી 28 નવેમ્બર સુધી દરરોજ સવારે 9થી સાંજે 5 વાગ્યા દરમિયાન ચાલવાની છે. નડિયાદ નગરપાલિકા વિસ્તારમાં વિવિધ વિસ્તારોમાં કુલ 3 ડ્રોન અને તેની ટેકનિકલ ટીમો દ્વારા કામગીરી પાર પાડવામાં આવશે. કેન્દ્ર સરકાર તરફથી નકશા પ્રોજેક્ટ શરૂ થયા છે. આ નકશા પ્રોજેક્ટમાં 13 નવેમ્બરથી લઈને 28 નવેમ્બર સુધી ડ્રોન ફ્લાઇટ થવાની છે. દરેક મિલકત ધારકોને મારે જણાવવાનું છે કે આ 13 નવેમ્બરથી 28 નવેમ્બર સુધી ડ્રોન ફ્લાઇટ એમની મિલકતના નમૂના લેશે અને અત્યાધુનિક વૈજ્ઞાનિક તરીકાથી એમના જે હક છે, એના ટાઇટલ છે, એને નક્કી કરવામાં આ પ્રોજેક્ટ મદદરૂપ થવાનું છે. જામનગરમાં કમોસમી વરસાદ બાદ રોગચાળો વકર્યો છે. ડેન્ગ્યુ, શરદી, ઉધરસ, તાવ અને મેલેરિયા જેવા રોગોના દર્દીઓથી જીજી હોસ્પિટલ ઉભરાઈ છે. શહેરમાં સફાઈના અભાવે વાયરલ રોગોના દર્દીઓનો રાફડો ફાટ્યો છે. હોસ્પિટલના આંકડા મુજબ નવેમ્બર મહિનાના માત્ર પ્રથમ 10 દિવસમાં જ ડેન્ગ્યુના 30 કેસ નોંધાયા છે. ડેન્ગ્યુએ દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેર પર પંજો ફેલાવી દીધો છે. આ રોગચાળો વકરવા પાછળ કમોસમી હવામાન ઉપરાંત શહેર મનપાની બેદરકારી પણ એટલી જ જવાબદાર છે. શહેરના મોટાભાગના વોર્ડ વિસ્તારોમાં ઠેર ઠેર કચરાના ઢગ ખડકાયેલા જોવા મળે છે અને નિયમિત સફાઈના અભાવે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. આ ગંદકી મચ્છરોના ઉપદ્રવ માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે, જે ડેન્ગ્યુ અને મેલેરિયા જેવી બીમારીઓ ફેલાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. સરેરાશ 550 થી 700 જેવા દર્દીનું હોય છે ઓપીડીમાં,
અને બાળકોની ઓપીડીમાં સરેરાશ 150થી લઈને 175 સુધી હોય છે, જેમાં દાખલ થનાર દર્દીઓની સંખ્યા સરેરાશ 100ની આજુબાજુ મેડિસિનમાં હોય છે અને પીડિયાટ્રિક વિભાગમાં 70થી 75 જેવું હોય છે. આ આંકડામાં શરદી, તાવ, ઉધરસના જે કેસીસમાં વધારો થયો છે એ લગભગ 2થી 10%, 2થી 3% જેવું છે. અને બીજી બીમારીઓમાં આપણે સરેરાશ જોઈએ તો ડેન્ગુ આ મહિનામાં અત્યાર સુધી 30 પોઝિટિવ છે અને ચિકનગુનિયા 3માં પોઝિટિવ આવ્યું છે. તરફ રાજકોટના ધોરાજીમાં ઝાડા ઉલટીના કેસમાં ધરખમ વધારો થયો છે. ધોરાજીના પાંચપીર વાડી વિસ્તારમાં ઝાડા ઉલટીના કેસ સામે આવતા તંત્ર હરકતમાં આવ્યું છે. કુલ 30 જેટલા ઝાડા ઉલટીના કેસ નોંધાયા છે, ત્યારે આરોગ્ય વિભાગે પાંચપીર વાડી વિસ્તારમાં ડોર ટુ ડોર સર્વે હાથ ધર્યો છે. સરકારી હોસ્પિટલની અંદરમાં આ ઝાડા ઉલટીના કેસના કારણે મેં છેલ્લા 10 દિવસથી અહીંયા સાવ કે કાયમી 2, 4, 8, 10 અને આવે છે પેશન્ટ. ભોગળ ગટરના કારણે ભોગળ ગટરના કારણે મીઠા પાણીની અંદરમાં બધું પાણી ભેળસેળ થાય છે. ના અંદરમાં આ રોગચાળો થઈ ગયેલો છે, એના પાણીના કારણે બધાને કોલેરા થઈ ગયા છે, ઝાડા ઉલટીના થઈ ગયા છે કોલેરા. તો આજે અમે સરકારી દવાખાનામાં હોસ્પિટલમાં બધા દાખલ થઈ ગયેલા છે. આજે સાહેબો ને ડોક્ટરો અમારા પાસે હાઈ ક્લાસ સારવાર કરે છે. આ છેલ્લા 3-4 દિવસથી આ દૂષિત પાણી આવ્યું છે અહીંયાથી, તો 40થી 50 જણા અહીંયા બીમાર પડ્યા છે અને હોસ્પિટલમાં દાખલ છે. રોગચાળો ફેલાઈ ગયો છે. ઝાડા ઉલટીના કેસ કેટલા આવે જ રાખે છે, હજી સુધી કાંઈ નિરાકરણ થયું નથી. તો એ માટે અમને તાત્કાલિક સારવાર આપો, અહીંયા વાડી વિસ્તારમાં મોકલો, સારા સાહેબોને, ડોક્ટરોને અને સારી સારવાર આપો. બચાવે અત્યારે આમાં આવી ગયા છે. ધોરાજીના પાંચપીરની વાડી વિસ્તારમાં ઝાડા ઉલટીના તારીખ 12ના રોજ આમાં ટોટલ કુલ 30 દર્દી આવેલા, જેમાંથી 15 પ્રાઇવેટમાં હતા અને 15 જેટલા દર્દી અમારી હોસ્પિટલમાં આવેલા. અમારી હોસ્પિટલ ખાતે તારીખ 12ના રોજ 4 પેશન્ટના અમે સેમ્પલિંગ પીડીયુ મેડિકલ કોલેજ રાજકોટ ખાતે મોકલેલા. 4માંથી 2 દર્દીના સેમ્પલ વિબ્રિયો પોઝિટિવ આવેલ છે. જે તે વિસ્તારમાં પીવાના પાણીની લાઈન અને ડ્રેનેજ લાઈન મિક્સઅપ થવાથી જે ઇન્ફેક્શન વધ્યું હોય એવું લાગી રહ્યું છે. આ તરફ જીટીયુની બેદરકારી પર કોંગ્રેસ પ્રવક્તાએ પોતાની પ્રતિક્રિયા આપી. પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતાના અભાવનું આ ગંભીર ઉદાહરણ છે તેવું તેમણે કહ્યું. લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થયા છે. ઘટનાની સ્વતંત્ર તપાસ કરવામાં આવે તેવી તેમણે માંગ કરી. આનાથી મોટી ગંભીર બેદરકારી હોઈ ન શકે. વિદ્યાર્થીઓ માટે લાખો રૂપિયા પરીક્ષા ફી પેટે ઉઘરાવનાર જીટીયુના સત્તાધીશોને નવું પેપર આપવાની પણ તસ્દી નથી લેતા. ત્યારે યુનિવર્સિટીનું મૂળભૂત કામ પ્રવેશ પરીક્ષા, પરિણામ અને પદવી, જેમાં સૌથી મોટું પોલને ગોલમાલ ચાલી રહ્યા હોય, એ કેટલે અંશે વ્યાજબી છે. અને બીજી બાજુ જીટીયુના સત્તાધીશો આવા લોલમલોલ અને પોલમપોલ ચલાવતા હોય કેટલે અંશે વ્યાજબી. આ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા છે, મહેનત કરનાર વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરતા છે. મહાત્મા ગાંધીજીની ભૂમિ પોરબંદરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિના ઉજવણીના ભાગરૂપે એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રા જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે યોજવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા સહિત ભાજપના હોદ્દેદારો, કાર્યકરો અને વહીવટી અધિકારીઓ ત્યાં હાજર હતા. યાત્રા ચોપાટી ખાતે ગાંધી સ્મૃતિ ભવનથી શરૂ થઈને વિવિધ વિસ્તારમાં ફરી હતી. સરદાર પટેલના સ્ટેચ્યુ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પોરબંદર ખાતે સરદાર 150 નિમિત્તે એક યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું. મોટી સંખ્યાની અંદર નગરજનો, શ્રેષ્ઠીઓ, યુવાનો, વિદ્યાર્થીઓ યુનિટી માર્ચની અંદર જોડાયા. સરદાર એક એવું વ્યક્તિત્વ, સરદાર સાહેબે 562 રિયાસત એક કરી વર્તમાન ભારતનું સ્વરૂપ આપ્યું. એવા સરદાર સાહેબના જીવન કવનમાંથી પ્રેરણા લઈને આપણે પ્રધાનમંત્રી શ્રી મોદીજીની વિકસિત ભારતની કલ્પનાને ચરિતાર્થ કરવા માટે આત્મનિર્ભરતા, સ્વાવલંબનના આધાર પર, સ્વદેશીના આધાર પર નવા ભારતના નિર્માણનો સંદેશો પણ આ યાત્રા દરમિયાન જનતાને આપ્યો.
ગાંધીનગર યુનિવર્સિટીમાં કોન્વોકેશન કાર્યક્રમ યોજાયો. કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી એચ.ડી. કુમારસ્વામી તેમાં હાજર રહ્યા. 500 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી. 10 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અપાયા. આપણે કોન્વોકેશન સેરેમની ઉજવી રહ્યા છીએ. કોન્વોકેશન એક એ લેટિન વર્ડ છે અને એ બાઇબલથી નીકળેલું છે. દેટ ઇઝ વાય અમે લોકો બ્રિટિશ ટ્રેડિશનથી આ પ્રોસીડ કરી રહ્યા છીએ. આજે 500 છોકરાઓને ડિગ્રીઝ મળવાની છે, 10 છોકરાઓને ગોલ્ડ મેડલ, અને સૌથી ઇમ્પોર્ટન્ટ આખા નેશનલ લેવલથી એપ્લિકેશન્સ રિવ્યૂ કર્યા પછી 7 ઓનરરી ડોક્ટરેટ્સને આજે આપણે ઓનરરી કાસા એ પ્રોવાઈડ કરી રહ્યા છીએ. એચ.ડી. કુમારસ્વામી યુનિયન મિનિસ્ટર ચીફ ગેસ્ટ તરીકે આવવાના.